હરામની કમાણી કરવાનો કેવો અંજામ આવે છે ને એ જોઈ લ્યો. ગુજરાતના અમદાવાદ નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશભાઈ શર્મા, તેણે તેમના જીવનની એક હકીકત મને કીધી છે, જે આવા બિઝનેસમેન સાથે જોડાયેલા વાંચકોની આંખો ખોલી શકે છે. એમાં રમેશભાઈ કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી. મારી કમાણી સાથે મેં જમીન અને કેટલાક પ્લોટ ખરીદ્યા અને મારા મેડિકલ સ્ટોરની સાથે ક્લિનિક પ્રયોગશાળા પણ ખોલી હતી મેં. અને હા, હું અત્યારે સહેજ પણ ખોટું નહીં બોલું. હું ખૂબ જ લોભી પ્રકારનો માણસ હતો, કારણ કે મેડિકલ ક્ષેત્રે ડબલ નહીં પણ ઘણી કમાણી કરી લીધી હતી મેં. કદાચ મોટા ભાગના લોકો જાણતા નહીં હોય કે મેડિકલ વ્યવસાયમાં 10 રૂપિયામાં આવતી દવા સરળતાથી 70 કે 80 રૂપિયામાં વેચાય છે અત્યારે. પરંતુ જો કોઈએ મને ક્યારેય 2 રૂપિયા પણ ઘટાડવાનું કહ્યું હતું ને, તો હું ગ્રાહકને સીધી ના પાડી દેતો. ઠીક છે કે હું દરેકની વાત નથી કરતો અત્યારે, ફક્ત મારી જ વાત કરી રહ્યો છું. એમાં થયું એવું હતું કે વર્ષ 2008માં એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા સ્ટોર ઉપર આવ્યો. તેણે મને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન આપી. મેં દવા વાંચી અને બહાર કાઢી તો તે દવાનું બિલ 560 રૂપિયા થઈ ગયું હતું. પણ વૃદ્ધ માણસ પૈસાનું વિચારતો હતો. તેણે તેના બધા ખિસ્સા ખાલી કર્યા, પરંતુ તેની પાસે કુલ 180 રૂપિયા જ હતા. હું તે સમયે ખૂબ જ ગુસ્સે હતો, કારણ કે મારે તે વૃદ્ધ વ્યક્તિની દવા લેવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેનાથી ઉપર તેની પાસે પૈસા પણ નહોતા. એટલે મને વધુ ગુસ્સો આવ્યો હતો. વૃદ્ધ માણસ દવા લેવાનો ઇનકાર પણ કરી શક્યો નહીં. કદાચ તેને દવાઓની તીવ્ર જરૂર હતી ત્યારે. વૃદ્ધે કહ્યું કે ભાઈ, મને મદદ કરો ને, મારી પાસે પૈસા ઓછા છે અને મારી પત્ની ખૂબ જ બીમાર છે. મારે આ દવાની ખૂબ જ જરૂર પણ છે. અને હા, અમારા બાળકો પણ અમને પૂછતા નથી. હું વૃદ્ધાશ્રમમાં મારી પત્નીને મરતા જોઈ નહીં શકું. પ્લીઝ મારી હેલ્પ કરો ને. પરંતુ મેં તે સમયે વૃદ્ધાની વાત સાંભળી નહીં અને તેને દવા પાછું મૂકવાનું કહી દીધું. અને હા, એક વાત તો હું કહેતા ભૂલી જ ગયો. એ વાત એ કે હકીકતમાં તે વૃદ્ધ વ્યક્તિની દવાઓની કુલ રકમ 120 રૂપિયા જ હતી. ભલે મેં તેમાંથી 150 રૂપિયા લીધા હોત તો પણ મારે 30 રૂપિયાનો નફો કર્યો હોત. પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને પણ ન છોડ્યો. ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તે વૃદ્ધાની દવા ખરીદી લીધી. પરંતુ તેની પણ મારા ઉપર કોઈ અસર ન થઈ. મેં પૈસા લીધા અને વૃદ્ધાને દવા આપી. સમય જાય છે અને વર્ષ 2009 આવી ગયું. મારા એકમાત્ર પુત્રને મગજની ગાંઠ છે. પહેલા તો અમને ખબર નહોતી, પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ને, ત્યારે પુત્ર મૃત્યુની ધાર પર પહોંચી ગયો હતો. પૈસા વહેતા રહ્યા અને છોકરાની માંદગી વધુને વધુ વકરી ગઈ. પ્લોટ વેચ્યા, જમીન વેચી અને અંતે મેડિકલ સ્ટોર પણ વેચી લીધી. પરંતુ મારા પુત્રની તબિયત બિલકુલ સુધરી નહીં. તેનું ઓપરેશન પણ થઈ ગયું અને જ્યારે બધા જ પૈસા નીકળી ગયા ને હાથમાંથી, ત્યારે આખરે ડોક્ટરોએ મને ખાલી એટલું જ કીધું કે તમે તમારા દીકરાને ઘરે લઈ જઈ, બસ ખાલી તેની સેવા કરો. તે પછી મારા પુત્રનું 2012માં અવસાન થયું. આજીવન કમાવ્યા પછી પણ તેને હું બચાવી ન શક્યો. 2015માં હું લકવાગ્રસ્ત થઈ ગયો અને ઈજાઓ પણ થઈ મને ઘણી. આજે જ્યારે મારી દવા આવે ને, ત્યારે તે દવાઓ પર ખર્ચવામાં આવેલા પૈસા મને ડંખ મારી દેશે, કારણ કે હું તે દવાઓની વાસ્તવિક કિંમત જાણું છું. એમાં એક દિવસ હું મેડિકલ સ્ટોર ઉપર કેટલીક દવાઓ લેવા ગયો હતો અને 100 રૂપિયાનું ઇન્જેક્શન મને 700 રૂપિયામાં આપ્યું હતું. પરંતુ તે સમયે મારા ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા અને મારે ઇન્જેક્શન વિના જ મેડિકલ સ્ટોર પરથી પાછું આવવું પડ્યું હતું. અને હા, તે સમયે મને તે વૃદ્ધ વ્યક્તિની ખૂબ જ યાદ આવી હતી. ત્યાર પછી હું શાંતિથી મારા ઘરે પાછો આવી ગયો. અને લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે બધા કમાવા જ બેઠા છીએ તે ઠીક છે, કારણ કે દરેકનું પેટ છે. પરંતુ કાયદેસર કમાય, પ્રામાણિકપણે કમાય, નબળા સહાયકોને લૂંટીને પૈસા કમાવો ને એ કઈ સારી વાત નથી. કારણ કે નરક અને સ્વર્ગ ફક્ત ત્યાં જ નહીં, તે અહીંયા પણ ભોગવવું પડે છે. ને આજે હું નરક ભોગવી રહ્યો છું યાર. પૈસા તમને હંમેશા મદદ નહીં કરે. અને હા, હંમેશા ભગવાનનો ડર રાખીને ચાલો. તેમનો નિયમ મક્કમ છે, કારણ કે કેટલીક વાર નાના લોભ પણ આપણને મોટા દુઃખોમાં ધકેલી શકે છે. જો મિત્રો તમને આ વાત ગમી હોય તો વધુમાં વધુ શેર કરી, લાઈક કરી, અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.